તમે ભવિષ્ય માટે તૈયાર CNBC બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં પ્રવેશી રહ્યા છો. સ્વાગત છે આપનું ખાસ રજૂઆતની અંદર CNBC બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં, જ્યારે આપણે ડિસ્કસ કરી રહ્યા છે આઉટલુક 2022. આપણે ઓલરેડી એક સારું કરેક્શન અપર લેવલ્સથી વિટનેસ કરી ચૂક્યા છીએ, જે પ્રમાણે લગભગ 7 થી 8% કરેક્શન એઝ ઓફ નાઉ વિટનેસ કર્યા છે. આ દરમિયાન કેવી રીતના માર્કેટની અંદર ઓપોર્ચ્યુનિટીઝ બિલ્ટઅપ થઈ રહી છે અને ગ્લોબલ સેટઅપની વાત કરીએ, મેક્રો પેરામીટર્સ એ રીતના ડેવલપ થઈ રહ્યા છે કે ફેડ તરફથી ઓલરેડી આપણને 3 રેટ હાઇક્સ નેક્સ્ટ વર્ષ માટે ઇન્ડિકેટિવ દેખાઈ ચૂક્યા છે. યુએસના ઇન્ફ્લેશન રેટ્સ ઓલરેડી 40 વર્ષના હાઈસની ઉપર જોઈ રહ્યા છે. આ બધાની વચ્ચે ઇન્ડિયાના માર્કેટ્સ કેવી રીતના પરફોર્મ કરતા દેખાઈ શકે છે, સેટઅપ શું બની રહ્યું છે અને કયા પોકેટ્સ છે જેની ઉપર ખાસ ધ્યાન રાખવું જોઈએ, આ બધા વિશે આપણે આ શો દરમિયાન ડિસ્કશન કરીશું. મારી સાથે એન્વિઝન કેપિટલના MD અને CEO નિલેશ શાહ જોડાઈ ચૂક્યા છે. નિલેશજી, સ્વાગત છે શો ઉપર આપનું અને વેરી ગુડ મોર્નિંગ. સૌથી પહેલાં શરૂઆત આ મેક્રો પેરામીટર્સની સાથે જ કરીએ. જે રીતના આપણે જાણીએ બી છીએ, થોડું ગ્લોબલ સેટઅપ હવે ઇન્ટરેસ્ટ રેટ્સની સરખામણીમાં આપણે થોડું કમ્ફર્ટ ઝોનમાં હતા, બટ 3 થી 4 રેટ હાઇક્સ ઇન્ડિકેટિવ અને ઇન્ફ્લેશન રેટ્સ એટ ઓલ ટાઈમ હાઈસ વિટનેસ કરી રહ્યા છે. ઇન્ડિયન માર્કેટ્સ કેવી રીતના એમાં પોઝિશન છે એને ટેકલ કરવા માટે, અને ગિવન ધ કન્ડિશન આપણે ઓલરેડી લોસથી લગભગ 26% ઉપર છીએ, બટ જે અપર હાઈઝ હતા ત્યાંથી લગભગ 7 થી 8% જેટલું કરેક્શન વિટનેસ કરી ચૂક્યા છે. આ બધાની વચ્ચે કેવી રીતના માર્કેટ્સને અપ્રોચ કરવું જોઈએ? ધન્યવાદ, સુપ્રભાત અને નવા વર્ષ 2022 શુભેચ્છાઓ આપને, આપના પૂરા ટીમને અને દરેક દર્શક એમના પરિવારજનોને. 2021નું જે વર્ષ છે એ બહુ સારું વર્ષ ઉભરીને આવ્યું છે. ઇકોનોમીમાં ઘણું પ્રોગ્રેસ થયું છે, ઘણા રિફોર્મ્સ આવ્યા છે, ગ્લોબલ લિક્વિડિટી બહુ મજબૂત રહી છે અને એનો ફાયદો ઇન્વેસ્ટર્સને અને ઓવરઓલ માર્કેટને પણ થયો છે. હવે માર્કેટને 2 કે 3 જે મજબૂત ફેક્ટર્સ છે એનો એક ઇમ્પેક્ટ આવતો રહે છે. એક છે ફંડામેન્ટલ્સ, જેમાં કંપનીઝનું પરફોર્મન્સ અને પરિણામો, અને બીજી વસ્તુ જે છે લિક્વિડિટી. અને જે એક બહુ મજબૂત લિક્વિડિટી પણ માર્કેટને હંમેશા એક ટેલવિન્ડ તરીકે આવતી હોય છે. પણ આપણે આમ જોવા જોઈએ તો પહેલો જે ફંડામેન્ટલનો ફેક્ટર છે એ હજી પણ બહુ મજબૂત છે, અને અમારું એવું માનવું છે કે 2021 તો ખાલી એક રિકવરીનું વર્ષ તરીકે આવ્યું છે. 2022નું વર્ષ જે છે એ એક આગેકૂચનું વર્ષ તરીકે ઉભરીને આવશે, જેમાં ઘણું ખરું આગળ પ્રોગ્રેસ અને પ્રગતિ થશે. અને અમારું એવું માનવું છે કે કોર્પોરેટ પરિણામો હજી પણ વધારે મજબૂત થઈને આવશે બહાર. તો ફંડામેન્ટલ્સના પર્સપેક્ટિવથી અમને ઓછો કન્સર્ન છે. જે વધારે ચેલેન્જિંગ વસ્તુ થઈ શકે છે જે છે ગ્લોબલ લિક્વિડિટી. ફેડે ઓલરેડી કીધું છે કે એમનું બાયબેકનું પ્રોગ્રામ છે એ પ્રીપોન કરશે. જો રેટ હાઇક્સ છે એ 2022માં ચાલુ થઈ જશે તો એનાથી ગ્લોબલ લિક્વિડિટીની એક ઇમ્પેક્ટ આવી શકે છે. પણ આ વસ્તુ ઓલરેડી જે છે એ જે કહી શકીએ કે એ ખબર છે, અને ઓલરેડી જે FIIsનું જે હોલ્ડિંગ છે, જે એમનું જે માર્કેટ એક્ટિવિટી છે એ વધારે વેચાણ તરફ રહ્યું છે છેલ્લા 3-4-5 મહિનામાં. અને એ હિસાબે બજાર જે છે અત્યારે તકરીબન નિફ્ટી જે 16,500 ને 18,000ની વચ્ચે ચાલ્યા કરે છે છેલ્લા 2-3 મહિનાથી. તો અમારું એવું માનવું છે કે આ ઘણું ખરું ફેક્ટર્ડ ઇન છે. એનો મતલબ એમ નથી કે કરેક્શન ના આવી શકે, આવી પણ શકે, પણ એ એક ઇન્વેસ્ટર્સ માટે વધારે બાય કરવાનું અને વધારે નિવેશ કરવાની એક બહુ સારી તક તરીકે ઉભરીને આવી શકે એમ છે. અગ્રીડ. અચ્છા, બીજી એક વસ્તુ જે મારે સમજવી છે, તમે જ્યારે આ વસ્તુ કહી રહ્યા છો કે આપણે ઓલરેડી એક સારું સેટઅપ વિટનેસ કરી રહ્યા છે અને નેક્સ્ટ યર થોડુંક બેટર પેરામીટર્સ ઉપર દેખાશે, બાકીના જે ચેલેન્જીસ આપણે વિટનેસ કરી રહ્યા છે જેની અંદર સપ્લાય સાઇડ ડિસ્ટ્રપ્શન્સ આવી ચૂક્યા, ફ્રાઇટ રેટ હાઇક્સ આવી ચૂક્યા, એ સિવાય કમોડિટીની સાયકલની અંદર જે પ્રમાણે કોન્સ્ટન્ટ આપણે ઇન્ફ્લેશન જોઈ રહ્યા છીએ, અને રો મટીરિયલ પ્રાઇસીસ, ડિમાન્ડ આઈ અગ્રી બહુ જ સારા પેરામીટર્સની ઉપર છે, બટ એની સામે સપ્લાયનું થોડુંક મિસમેચ આને લઈને તો દેખાઈ જ રહ્યું છે. એ કેવી રીતના કમ્બેટ થાય એવી શક્યતાઓ દેખાય છે આપને? જે આ સપ્લાય રિલેટેડ ચેલેન્જીસ છે, જે ઇનપુટ કોસ્ટ ચેલેન્જીસ છે, ફ્રેટ કોસ્ટ ચેલેન્જીસ છે, આ ઓલરેડી અત્યારે આ ચેલેન્જીસ છે જ. અને અમારું એવું માનવું છે કે આ ચેલેન્જીસ હજી પણ 1-2 ક્વાર્ટર માટે હજી પણ આ બધી ચેલેન્જીસ રહેશે. પણ ઓવરઓલ જેમ લગભગ દરેક જે ચેલેન્જ હોય છે, પ્રોબ્લેમ હોય છે, એનું એક સોલ્યુશન નીકળતું આવ્યું છે. અને જે ખાસ કરીને ચિપ શોર્ટેજ ને બધું જે છે એની નવી પ્રોડક્શન કેપેસિટી ને બધી એસ્ટાબ્લિશ થશે.
એટલે અમારું એવું માનવું છે કે હા 1-2 ક્વાર્ટર માટે આ બધા ચેલેન્જીસ રહેશે, પણ એના પછી આ બધા ચેલેન્જીસનું એક સોલ્યુશન પણ નીકળશે અને આપણે આ બધા ચેલેન્જીસમાં કઈ રીતે એડજસ્ટ કરીશું એનું પણ એક રસ્તો નીકળશે. તો અમારું એવું માનવું છે કે કોર્પોરેટ ઇન્ડિયા એ બહુ સક્ષમ છે, બહુ મજબૂત છે અને હંમેશા એક સોલ્યુશન ઓરિએન્ટેડ છે. તો આ બધા ચેલેન્જમાંથી ઉભરીને અમારું એવું માનવું છે કે કોર્પોરેટ ઇન્ડિયા વધારે મજબૂત જ થશે અને જે આપણું એક ઇકોનોમીને $3 ટ્રિલિયન ઇકોનોમી થઈને પછી $5 ટ્રિલિયન ઇકોનોમી તરફ જવાની જે આપણા બધાનું એક વિઝન છે અને ખાસ કરીને કેન્દ્ર સરકારનું જે વિઝન છે, આમાં અમારું એવું માનવું છે કે કોર્પોરેટ ઇન્ડિયા બહુ સારી રીતે મજબૂતાઈથી 2022માં ઉભરીને આવશે. ઓકે, અગ્રી. અચ્છા, આપણે સેક્ટર સ્પેસિફિક ડિસ્કશન કરીએ પહેલાં બીજો એક કોન્સેપ્ટ મારે સમજવો છું. તમારા અમુક આર્ટિકલ્સ વાંચી રહી હતી, એમાં તમે જે સૌથી વધારે થ્રસ્ટ આપ્યું છે એ 3 પેરામીટર્સ, જે આપણે ડેમોગ્રાફિક્સ, ડિજિટાઇઝેશન અને સાથે જ ડીકાર્બનાઇઝેશનની વાત કરી રહ્યા છે. ડીકાર્બનાઇઝેશન કેવી રીતના આગળ વધતા તમે જોઈ રહ્યા છો અને સાથે જે પ્રમાણે આપણે રિસન્ટ ડેવલપમેન્ટ્સ વિટનેસ કરી રહ્યા છે, આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું સારી રીતના એને અડેપ્ટ કરવા માટે એઝ સચ તો પ્રિપેર્ડ નથી. આવનાર સમયની અંદર આ ટ્રાન્ઝિશન આપણે વિટનેસ કરીશું. અગ્રીડ. એ પ્લેસને અહીંયા આગળથી અપ્રોચ કરવા માટે કેવી રીતના વ્યૂ રાખવો જોઈએ, આઉટલુક કેવી રીતના બને છે અને આ સ્ટોરી કેવી રીતના ડેવલપ થતા તમે જુઓ છો ઇન્ડિયન માર્કેટ્સની અંદર? ડીકાર્બનાઇઝેશન જે છે એ એકદમ પાવરફુલ થીમ છે. આ એક બહુ મોટો ફોર્સ છે, આ એક ઇમ્પેરેટિવ છે જે દુનિયાની દરેક દેશ, દરેક ઇકોનોમી અને દરેક જે રિસ્પોન્સિબલ કોર્પોરેટ સિટીઝન છે બધાએ અપનાવવું પડશે. અને અમે જે ડીકાર્બનાઇઝેશન જોઈએ છે ખાસ કરીને ઇન્વેસ્ટમેન્ટને લઈને, તો બે ઓપોર્ચ્યુનિટીઝ છે. પહેલી તો જે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ છે, જે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ઓછો થતો જશે અને આ એક કાર્બન ન્યુટ્રલ થવાની એક બહુ સારી એક સ્ટ્રેટેજી છે. બીજી જે સ્ટ્રેટેજી છે તે છે રિન્યુએબલ પાવર જનરેટ કરવાની, અને જે કંપનીઝ યા તો રિન્યુએબલ પાવરના પ્લાન્ટ્સ લગાવશે, જે કંપનીઝ ઇક્વિપમેન્ટ સપ્લાય કરશે, જે કંપનીઝ રિન્યુએબલ પાવરને ટ્રાન્સમિટ અને ડિસ્ટ્રીબ્યુટ કરી શકશે એફિશિયન્ટલી અને સક્સેસફુલી, એ બધી કંપનીઝ માટે એક બહુ સારું પોટેન્શિયલ છે. તો અમારું એવું માનવું છે કે ડીકાર્બનાઇઝેશન ખાલી 2021 યા 2022નું એક સ્લોગન જ નથી, પણ આ એક આવતા દશક માટેનું એક બહુ ઇમ્પોર્ટન્ટ એક કાર્યક્ષેત્ર રહેશે, એક બહુ ઇમ્પોર્ટન્ટ ઓપોર્ચ્યુનિટી તરીકે ઉભરીને આવશે અને ઇન્વેસ્ટર્સે આ ઓપોર્ચ્યુનિટીને બહુ એક પોઝિટિવલી ને સિરિયસલી રીતે લેવી પડશે. અમે જે અમારા પીએમએસમાં જે રીતે આને એક જોઈ રહ્યા છીએ, તો જે ઈવી સેગમેન્ટ્સમાં છે, જેમાં બે કંપનીઝ છે, ટાટા મોટર્સ અને ગેબ્રિયલ ઇન્ડિયા. ટાટા મોટર્સ પોતે વાહનો બનાવે છે અને જે ઇલેક્ટ્રિક વ્હીકલ્સમાં એમની એક સારી એવી આગેકૂચ પણ છે. ગેબ્રિયલ ઓટો કમ્પોનન્ટ સપ્લાય કરે છે, ખાસ કરીને એમને ઓલા જોડે પણ અનાઉન્સ કર્યું છે એમનું એક ટાઈઅપ કમ્પોનન્ટ સપ્લાય કરવાનું. અને આ બંને કંપની વેલ એસ્ટાબ્લિશ્ડ કંપનીઝ પણ છે. જે રિન્યુએબલ એનર્જીને કનેક્ટેડ છે તે છે કંપની હિટાચી એનર્જી, જે અમારા પીએમએસમાં પણ અમારે ઘણા સમયથી છે અને અમને એવું લાગે છે કે હજી સ્ટાર્ટ છે અને આગળ 2, 3, 4 વર્ષ હિટાચી એનર્જી એવી કંપનીઝ માટે બહુ એક સારો પીરિયડ હોઈ શકે છે, કારણ કે એમના જે પ્રોડક્ટ્સ છે, ખાસ કરીને ટ્રાન્સફોર્મર્સ અને પાવર ગ્રીડ સોલ્યુશન્સ, એ એક બહુ જરૂરી છે, બહુ ઇમ્પરેટિવ છે. તમે કોઈ પણ સોર્સથી પાવર જનરેટ કરો, અને મલ્ટીનેશનલ કંપનીઝ છે, અત્યારે જ હિટાચીની સબસિડરી થઈ છે. તો ઓવરઓલ અમને એવું લાગી રહ્યું છે કે ડીકાર્બનાઇઝેશન માં પ્લે કરવા માટે બહુ સારી ઓપોર્ચ્યુનિટીઝ છે અલગ અલગ સેક્ટર્સ અને અલગ અલગ કંપનીઝ દ્વારા, અને આ દરેક ઇન્વેસ્ટરના પોર્ટફોલિયોમાં અમારા હિસાબે એક બહુ કોર કમ્પોનન્ટ તરીકે હોવો જોઈએ. ઓકે, અગ્રીડ. બિલકુલ. એ સિવાય સેક્ટોરલ ડિસ્કશન પર આવીએ, કેમ કે ઘણા બધા ઇન્વેસ્ટર્સ આ તબક્કે એ ઝોનમાં છે કે માર્કેટની અંદર થોડુંક કરેક્શન આપણે વિટનેસ કર્યું છે. સારા લેવલ્સ છે એન્ટર કરવા માટે, બટ કયા પોકેટ્સને ટેપ કરવા જોઈએ જેની અંદર આની આ જ ડિમાન્ડ કાઇન્ડ ઓફ સિચ્યુએશન થોડીક વધારે એડ ઓન થતી દેખાશે અને એની અંદર એક સારા રિટર્ન્સ આપણે જનરેટ થતા જોઈ શકીશું. તમારે માટે કયા સેક્ટર પર તમે બુલિશ છો, એના એક પર્સપેક્ટિવથી શરૂઆત કરીએ. ઇન્ડિયન ઇકોનોમી, ઇન્ડિયન માર્કેટ દિવસે દિવસે ગ્રો થતી જાય છે, વધારે મોટી થતી જાય છે, અને તે રીતે જે સેક્ટર્સની ડાયવર્સિટી પણ ખૂબ છે. અને અમારા હિસાબે જે બી કરેક્શન આવે ત્યાં અમુક અલગ અલગ સેક્ટર્સમાં જે લીડિંગ કંપનીઝ છે એમાં એક ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેની બહુ સારી ઓપોર્ચ્યુનિટી તરીકે આવી શકે છે. ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં અમે બહુ પોઝિટિવ છીએ.
અને જેમાં સિપ્લા જેવી કંપની અમારા પોર્ટફોલિયો અમારા પીએમએસમાં પણ છે અને અમને એવું લાગે છે કે આ એક બહુ એક સોલિડ મજબૂત સ્ટેબલ કંપની છે જેની એક ઇન્ડિયા સ્ટ્રેટેજી બહુ સ્ટ્રોંગ છે. યુએસમાં પણ એક સારું એડવાન્સીસ અને ગ્રોથ કરી રહી છે જેનરિક સ્પેસમાં. ઓફકોર્સ ઓલવેઝ ફાર્મા ક્ષેત્રમાં વચ્ચે અમુક ચેલેન્જીસ આવતા રહે છે, બટ ઓવરઓલ ડિરેક્શનલી સેક્ટર અને આ સ્પેસિફિક કંપનીનું ડિરેક્શન પણ બહુ મજબૂત છે. સેકન્ડ ક્ષેત્ર જે અમને બહુ સારું લાગી રહ્યું છે તે છે હાઉસિંગ ફાઇનાન્સ. અમારું એવું માનવું છે કે ડિમાન્ડ ફોર રિયલ એસ્ટેટ, ડિમાન્ડ ફોર હોમ્સ દિવસે વધારે મજબૂત થતું જાય છે અને જેમાં હોમ લોન્સ લેવાની એક જે પ્રક્રિયા ચાલુ થઈ છે ઇન્ડિયામાં એ વધારે એક એમાં આગેકૂચ થશે અને જે બહુ સોલિડ કંપનીઝ છે હાઉસિંગ ફાઇનાન્સમાં જેનું ક્રેડિટ ઇવેલ્યુએશન એબિલિટી બહુ સારી છે અને જે અલગ સાયકલ્સમાં એમની એબિલિટી ટેસ્ટ ઉપર થઈ રહી છે, જેમની એક પરીક્ષા લેવાઈ ગઈ છે, એ ટાઈપની કંપનીઝમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. અમારા પીએમએસમાં એક કેનફિન હોમ્સ કરીને કંપની છે જે બહુ સારું ટ્રેક રેકોર્ડ છે અત્યાર સુધીનું અને અમને એવું લાગે છે કે એ ટાઈપની કંપની માટે અને આ સેક્ટર માટે બહુ સારા પ્રોસ્પેક્ટ્સ પણ છે. એક લાઈફ ઇન્સ્યોરન્સ સેક્ટર છે જેમાં અત્યારે રિસન્ટલી એમના સ્ટોક પ્રાઇસીસ થોડા સોફ્ટ અને સબડ્યુડ રહ્યા છે. થોડી નબળાઈ જોવામાં મળી છે કારણ કે રીઇન્સ્યોરન્સ રેટ્સ પણ વધ્યા છે કોવિડને બધો જે અનુભવ થયો એના પછી. પણ અમારું એવું માનવું છે કે આ સેક્ટરના લોંગ ટર્મ પ્રોસ્પેક્ટ્સ બહુ મજબૂત છે અને એમાં બહુ સારી કંપનીઝ છે જેના બહુ સારા સ્પોન્સર્સ પણ છે. તો આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઇન્સ્યોરન્સ, મેક્સ ફાઇનાન્શિયલ જેવી કંપનીઝ છે જે અમારા પીએમએસમાં પણ છે. પણ અમને એવું લાગી રહ્યું છે કે જે બજારમાં અત્યારે થોડી નબળાઈ છે અને આ ક્ષેત્રમાં જે એમના સ્ટોક પ્રાઇસમાં થોડી નબળાઈ જોવાની મળી છે એમના પણ સારા પ્રોસ્પેક્ટ્સ છે. તો ઓપ્શન્સ બધા ઘણા છે. આ અલાવા જે કન્ઝ્યુમર કંપની છે, હોમ ડેકોર કંપનીઝ છે, હોમ ઇમ્પ્રુવમેન્ટ કંપનીઝ છે, આ બધામાં બી પ્રોસ્પેક્ટ્સ ઘણા સારા છે, ખાસ કરીને મીડિયમ ટુ લોંગ ટર્મ માટે. ઓકે, બિલકુલ એની ઉપર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું. ઇનફેક્ટ તમે આ જે આખી સ્પેસની વાત કરી રહ્યા હતા એમાંથી સૌથી વધારે વેટેજ તમે ફિનાન્શિયલ્સની ઉપર આપ્યું. ફિનાન્શિયલ્સની ઉપર મારે થોડુંક ડિટેલ ડિસ્કશન એટલે પણ કરવું છે કેમ કે જે પ્રમાણેના રિટર્ન્સ ડિલિવર થયા છે એઝ સચ નિફ્ટીની કમ્પેરિઝનમાં થોડુંક લેગાર્ડ આપણે જોયું છે અને કરેક્શન થોડુંક વધારે ત્યાં દેખાઈ પણ રહ્યું છે. બેન્કિંગ નિમ્સની વાત કરવા જઈએ, એએમસીઝ કે પછી લાઈફ ઇન્સ્યોરન્સ સ્પેસ અને તમે જે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઝની વાત કરી, આ સેટઅપ કેવી રીતના વર્કઆઉટ કરતું દેખાય છે ઇન ટર્મ્સ ઓફ જે અર્નિંગ્સના પેરામીટર્સની આપણે વાત કરીએ છીએ ત્યાં કેવી રીતના સુધારો તમે એક્સપેક્ટ કરી રહ્યા છો? ગવર્મેન્ટ તરફથી ઘણું થ્રસ્ટ પ્રોવાઈડ થઈ રહ્યું છે ઇમ્પ્રૂવ કરવા માટે, બટ ધ કાઇન્ડ ઓફ અસેટ ક્વોલિટીની અંદરના ઇમ્પ્રુવમેન્ટ્સ, ક્રેડિટ કોસ્ટ જે રીતના સુધરતું દેખાઈ રહ્યું છે, એડવાન્સીસની અંદર ગ્રોથ, કેવી રીતના આ ટ્રેજેક્ટરી કેરી ફોરવર્ડ થવી જોઈએ આવનાર એક વર્ષ માટે જે આપણે આઉટલુક ડિસ્કસ કરી રહ્યા છીએ એ દરમિયાન? શ્યોરલી અમારા હિસાબે આ એક પ્રમુખ સેક્ટર છે અને જો ઇન્ડિયાની ઇકોનોમીમાં એક સારો ગ્રોથ આવવો જોઈએ તો એક બેન્કિંગ સેક્ટર, એક બહુ મજબૂત બેન્કિંગ સેક્ટરની એક આવશ્યકતા છે. અને જે અમારું એવું માનવું છે કે જેટલા બી ચેલેન્જીસ આવ્યા હોય છેલ્લા 1-2 વર્ષમાં, પણ ઓવરઓલ ઇન્ડિયાનું બેન્કિંગ સેક્ટર એક બહુ સારી રીતે અને સ્ટ્રોંગ રીતે બહાર ઉભરીને આવ્યું છે. આ સેક્ટરનો ખાલી એક જ ચેલેન્જ છે કે જે આમાં ઓનરશિપ ઘણી વધારે છે. તમે કોઈ પણ લગભગ એફઆઈ નો પોર્ટફોલિયો જોશો યા કોઈ મોટા મ્યુચ્યુઅલ ફંડ નો પોર્ટફોલિયો જોશો તો એમાં સૌથી વધારે વેટેજ બેન્કિંગ સેક્ટરનું છે અને નિફ્ટીમાં પણ એનું વેટેજ વધારે છે. તો એક નવી પોઝિશન કે વધારે આ શેર્સ લેવાનું એમની કેપેસિટી બહુ ઓછી છે. એફઆઈઝ જે છે એમનું જે છેલ્લા અમુક મહિનાઓથી જે સેલિંગ ચાલી રહ્યું છે તો એમના માટે સેલિંગ માટે આ એક સેક્ટરમાં જ એમની પાસે એક સ્પેસ છે સેલ કરવા માટે અને જે કમ્ફર્ટેબલી એ લોકો વેચી શકે છે. પણ અમારું એવું માનવું છે કે આ જે સેક્ટરના ચેલેન્જીસ છે એ લગભગ હવે એમ કહી શકીએ કે લગભગ પતવા આવ્યા હોય એવું લાગી રહ્યું છે અને અમારું એવું માનવું છે કે 2022 થી જે મજબૂત લેન્ડર્સ હશે, મજબૂત બેંક્સ હશે, મજબૂત એનબીએફસીઝ યા હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઝ હશે, એ લોકો વધારે મજબૂત થશે અને એ લોકો વધારે એક એડવાન્ટેજિયસ પોઝિશનમાં અને લાભદાયક પોઝિશનમાં આવી શકે એવું છે. તો અમારું એવું માનવું છે કે 2022 અને બિયોન્ડ માટે આ ક્ષેત્રમાં થોડું પોઝિટિવ અને કન્સ્ટ્રક્ટિવ રહેવાની જરૂર છે. બસ એટલું બહુ અગત્યનું છે કે જે એમાં સ્ટોક સિલેક્શન જે છે, જે લીડિંગ પ્લેયર્સ છે એમના ઉપર જ ધ્યાન વધારે કેન્દ્રિત કરવું જોઈએ. યા કોઈ સ્પેશિયલાઇઝ્ડ બેંક યા કોઈ સ્પેશિયલાઇઝ્ડ પ્લેયર હોય જેની કોઈ પર્ટિક્યુલર સેગમેન્ટમાં એક એક્સપર્ટીઝ બની હોય, જેમ કે રિટેલ લેન્ડિંગ છે કે ગોલ્ડ લોન છે કે હાઉસિંગ ફાઇનાન્સ છે, જેમાં એમનું એક બહુ સોલિડ વર્ષો વર્ષ સુધીનું એક સ્પેશિયલાઇઝેશન બન્યું હોય,
એવા પ્લેયર્સ ઉપર આઈડેન્ટિફાય કરીને એમાં ઇન્વેસ્ટ કરવું. ઓકે, બિલકુલ, એની પર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું. એક ક્વિક બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ પાછા ફરીને નિલેશજી સાથે આ ચર્ચાને આગળ વધારીશું. તમે કશે ના જતા. आने वाली खुशी के लिए एक ख्याल ही काफी है. इबिक्स कैश हर खुशी के लिए काफी है. स्टार हेल्थ इंश्योरेंस प्रोडक्ट्स की विशाल श्रृंखला सभी उम्र और बीमारियों के लिए सदैव आपकी सेवा में. देखो 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 नया टीवी देखो आ गई. सब्जियां छोटू की दुकान से लाई हो ना, वही सही रेट देता है. हाँ पापा. डिसाइडेड. 55 इंच का टीवी इस दीवार पे लग जाए. ओह सुपर, कल मैं चेक दे दूंगी. तुम नहीं, मैं अपने पैसों से. वाओ, कैसे? ये देखो एडवर्टाइजमेंट, 30% एश्योर्ड रिटर्न्स ऑन इन्वेस्टमेंट. मैं भी इन्वेस्ट कर रहा हूँ. अच्छा, मतलब सब्जी सिर्फ छोटू की दुकान से, पर इन्वेस्टमेंट एडवाइस किसी भी अरे गहरे से. पापा, अजनबी का ज्ञान अपना नुकसान. लेकिन फिर टीवी सोच कर समझ कर इन्वेस्ट कर. સ્વાગત છે આપનું એક વખત ફરીથી, જ્યાં આપણે ડિસ્કસ કરી રહ્યા છે નેક્સ્ટ વર્ષ માટે કેવી રીતના આઉટલુક બની રહ્યું છે એની ઉપર. અને મારી સાથે આ ડિસ્કશનની અંદર જોડાયા છે એન્વિઝન કેપિટલના એમડી અને સીઈઓ નિલેશ શાહ. નિલેશજી, આપણે સેક્ટર્સની ઉપર ડિસ્કશન કરી રહ્યા હતા. બીજું એક પેરામીટર જે મારે સમજવું છે, હવે આપણે ઘણા બધા કંપનીઝના રાધર સેક્ટર્સના એક્સટેન્શન જોઈ રહ્યા છે. ફિનટેક કંપનીઝની વાત કરી લઈએ કે પછી એક ન્યૂ એજ જે કંપનીઝ અત્યારે લિસ્ટઅપ થઈ રહી છે, આ સ્પેસ તમે કેવી રીતના આગળ વધતા જુઓ છો? એને ડિજિટાઇઝેશનના ઝોનમાં કાઉન્ટિંગ તો કરી શકાય, બટ ગિવન ધ કન્ડિશન અહીંયાથી જે ડિમાન્ડ જનરેટ થઈ રહી છે એ અત્યાર સુધી જે આપણે નેરો સ્પેસ જોઈ રહ્યા હતા સેક્ટરની અંદર, એ એક્સટેન્શન તો દેખાઈ રહી છે, બટ એની અંદર ગ્રોથ પેરામીટર્સ કેવી રીતના આગળ વધવા જોઈએ? જે આપણા અત્યાર સુધી કન્વેન્શનલ ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ છે એ વધારે અરાઉન્ડ ઇન્ડિયાની જે ડેમોગ્રાફિક્સ છે એના ઉપર વધારે એક બહુ સોલિડ ઓપોર્ચ્યુનિટી તરીકે આટલા વર્ષો સુધી ઉભરીને આવી છે. હવે જે અને એને અલાવા આપણે ડીલિવરેજિંગ અને ડીકાર્બનાઇઝેશનનું પણ ડિસ્કશન કર્યું. હવે અમારા હિસાબે જે ડિજિટાઇઝેશન છે એ એક બહુ પાવરફુલ ઓપોર્ચ્યુનિટી તરીકે એક આવી શકે એમ છે. અને એમાં એવું માનવું છે કે છેલ્લા જે 4-5 વર્ષમાં જે અમુક ઇન્ડિયામાં જે રિફોર્મ્સ અને ઇનિશિયેટિવ્સ લેવામાં આવ્યા છે, જેવા કે આધાર કાર્ડ કે જેમ નેટવર્ક કે યુપીઆઈ કે જે આખું ડેટા પ્લાન, જે બહુ અફોર્ડેબલ ડેટા પ્લાન રિલાયન્સ અને જીઓએ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે, આ બધાની જે બેનિફિટ્સ છે એ સરકારને, દેશને, સરકારને અને જે કન્ઝ્યુમર્સ અને બિઝનેસીસને એનો બેનિફિટ મળ્યો છે. અને એને ડિજિટાઇઝેશનના બેનિફિશિયરીઝ અક્રોસ ધ બોર્ડ થશે. પહેલી વાત તો આપણી જે ઇન્ડિયન આઈટી સર્વિસીસ કંપનીઝ જે એ દુનિયાને ડિજિટાઇઝેશન જે કરાવવા માટે જે સર્વિસીસ ઓફર કરે છે એ એક સારો ક્ષેત્ર છે. અને એમાં અમુક જે સિલેક્ટ કંપનીઝ છે એ પણ એક સારી ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી થઈ શકે છે. હાલાકી એમાં અત્યારે વેલ્યુએશન થોડા સ્ટ્રેચ છે, પણ જ્યાં બી ઓપોર્ચ્યુનિટી મળે એક બહુ પાવરફુલ થીમ છે ગ્લોબલ ડિજિટાઇઝેશન પર. The next step is India digitization. અને ત્યાં સમજો કે જેમ આપણે જે જિક્ર કર્યો છે ફિનટેક કંપનીઝ જે ઓનલાઈન બ્રોકિંગ સર્વિસીસ કંપની ઓફર કરે છે યા જે પેમેન્ટ સર્વિસીસ ઓફર કરે છે, એ એક બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે. સેકન્ડ ઇઝ કન્ઝ્યુમર ટેકનોલોજી, જે ટ્રાવેલ, હોસ્પિટાલિટી, મેચ મેકિંગ, પર્સનલ કેર, બ્યુટી, કોસ્મેટિક્સ, એ જે ક્ષેત્ર છે ત્યાં પણ એક સારી ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી છે. અને ત્રીજું જે છે SaaS, સોફ્ટવેર એઝ અ સર્વિસ, ત્યાં પણ અમુક જે રિસેન્ટ આઈપીઓઝ આવ્યા છે અને SaaS છોડીને ડેટા એનાલિટિક્સ ને આ બધી જે બીજી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે એમાં પણ હવે એક આપણા માટે એક ચોઇસ બની ગઈ છે. તો ઓવરઓલ જે ડિજિટાઇઝેશન હું જોઉં છું તો એમાં 10-15 હવે કંપનીઝનું એક ઓવરઓલ એક બની ગઈ છે ચોઇસ તરીકે. પણ એમાં અમારી એક સ્ટ્રેટેજી છે એ છે
કે એમાં જે પ્રોફિટેબલ કંપનીઝ છે અત્યારે એમના ઉપર જ ધ્યાન આપવું જોઈએ, કારણ કે દરેક કંપનીનું ઉદ્દેશ્ય છે ઓફકોર્સ ગ્રોથ કરવાનું અને જે કન્ઝ્યુમરને સૌથી બેસ્ટ પ્રોડક્ટ એ સર્વિસ આપવાનું અને સાથે સાથે નફો પણ કરવાનું. તો અમારું એવું માનવું છે કે અત્યારે અમુક કંપની જે પ્રોફિટેબલ છે એમના ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. અને જ્યારે પણ આપણને આ કોઈ પણ બીજી જે કંપની જે અત્યારે મોટી કંપનીઝ છે, લીડર્સ છે પણ પ્રોફિટેબલ નથી, એ ક્યારે બી કોઈ કંપની કોઈ નબળું પરિણામ આપે કોઈ પણ એક ક્વાર્ટરમાં, યા કોઈ માર્કેટ તમને એક એવી ઓપોર્ચ્યુનિટી આપે ને એમના સ્ટોક પ્રાઇસીસ કરેક્ટ થાય, તો એ વખતે આ બધી કંપનીઝ ઉપર પણ જે અત્યારે લોસ મેકિંગ છે પણ ફ્યુચરમાં પ્રોફિટેબલ થઈ શકે છે, એના ઉપર પણ એક કન્સ્ટ્રક્ટિવ થવાની જરૂર છે એ વખતે. ઓકે, બિલકુલ. અચ્છા, બીજી એક લાસ્ટ વસ્તુ જે મારે સમજવું છે ઇન ટર્મ્સ ઓફ મિડ કેપ વર્સિસ લાર્જ કેપ, કેમ કે ઘણા બધા સેક્ટર્સ એવા છે જ્યાં મિડ કેપ્સે વધારે સારા રિટર્ન્સ પ્રોવાઈડ કર્યા છે હિસ્ટોરિકલી પણ, અને હજી પણ એક્સપર્ટ્સ એ જ માની રહ્યા છે. તમારું મંતવ્ય મિડ કેપ વર્સિસ લાર્જ કેપની અંદર કેવી રીતના ટર્ન આઉટ થઈ રહ્યો છે એઝ સચ, અને એની સાથે જ આ તબક્કે જ્યારે આપણે વાતચીત કરી રહ્યા છીએ પ્રોબેબલી 7 to 8% કરેક્શન ઓલરેડી હાઈસ્ટથી વિટનેસ થઈ ચૂક્યું છે, કેટલા % અલોકેશન અત્યારે ઇન્વેસ્ટર્સે કરવું જોઈએ ઓવરઓલ પોર્ટફોલિયોનું? અમારી સ્ટ્રેટેજી હંમેશા એ છે કે બેઝિકલી ઇન્વેસ્ટરે બોટમ અપ રહેવું જોઈએ. સ્ટોક સિલેક્શન વધારે અગત્યનું છે એન્ડ નોટ માર્કેટ કેપિટલાઇઝેશન. તો બોટમ અપ ફંડામેન્ટલી સ્ટ્રોંગ કંપનીઝ જ્યાં ગ્રોથ છે, જ્યાં બેલેન્સ શીટ મજબૂત છે, મેનેજમેન્ટ એથિકલ છે, એના ઉપર જ ફોકસ કરવું જોઈએ. પણ એ પણ સાથે મારે એ પણ ઉમેરવું છે કે અત્યારે ઇકોનોમીનું ગ્રોથ બહુ બ્રોડ બેઝ ગ્રોથ છે, અને એવામાં સ્વાભાવિક છે કે જે મિડ કેપ અને સ્મોલ કેપમાં ઓપોર્ચ્યુનિટીઝ વધારે જોવાની મળશે, ચોઇસ વધારે મળશે, વધારે બ્રોડ અને ડાયવર્સ ચોઇસ મળશે. તો અમારું એવું માનવું છે કે આપણે એક બહુ મજબૂત સોલિડ બુલ માર્કેટમાં છીએ, ઇકોનોમીનું ગ્રોથ બહુ બ્રોડ બેઝ છે, અને એમાં જે ઘણી કંપની જે મિડ અને સ્મોલ કેપ છે, જે સાઇઝ ઓફ ધી ઓપોર્ચ્યુનિટી અને ટેકનોલોજી કેપેબિલિટીઝથી વધારે મોટી કંપનીઝ થઈ શકે છે, એવી કંપનીઝ ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ. જે એલોકેશનનો જે પ્રશ્ન આપણે પૂછ્યો એ વધારે પર્સનલાઇઝ્ડ વસ્તુ છે, અને એ દરેક ઇન્વેસ્ટરની જે રિસ્ક એપેટાઇટ અને જે રિટર્નનું એક્સપેક્ટેશન છે એ પ્રમાણે જ એલોકેશન કરવું જોઈએ. એટલું ધ્યાન પણ રાખવું જોઈએ કે મિડ કેપ અને સ્મોલ કેપ ટ્રેડિશનલી વધારે વોલેટાઇલ હોય છે, તો એ પણ એક કોઈ બી એક ઇન્વેસ્ટરે એમના જેમનું જે ડિસિઝન છે એમાં આ વસ્તુ ફેક્ટર ઇન પણ કરવી જોઈએ. તો ઓવરઓલ મારું એવું માનવું છે કે આપણે બહુ એક સ્ટ્રોંગ પોઝિશન ઉપર છીએ, ઇન્ડિયા એઝ એન ઇકોનોમી, ઇન્ડિયા એઝ અ માર્કેટ, અને એમાં ઘણી ખરી બધી કંપનીઝ વધારે મજબૂત થશે, અને દરેક ઇન્વેસ્ટરે પોતાની જે રિસ્ક રિટર્ન પ્રોફાઇલના હિસાબે જ સ્ટોક સિલેક્શન કરવું જોઈએ. ઓકે, બિલકુલ. અને લાસ્ટ વસ્તુ, કેમ કે આપણે 2022ની શરૂઆત ડિસ્કસ કરીએ છીએ, થોડું અર્લી સ્ટેજ ઉપર છે, બટ આવતા વર્ષે કેવી રીતના માર્કેટનું પરફોર્મન્સ જોઈ રહ્યા છો તમે, તમારા પ્રોજેક્શન શું બની રહ્યા છે, એક આઈડિયા એની પર તમે આપી શકો? નિફ્ટીના ટાર્ગેટ્સ કે સેન્સેક્સના ટાર્ગેટ્સ તમે સેટ કર્યા હોય તો? એવા અમે લોકો સેન્સેક્સ કે નિફ્ટીના ટાર્ગેટ સેટ નથી કરતા, કારણ કે અમારી સ્ટ્રેટેજી જે એકદમ કંપની સ્પેસિફિક કંપનીઝમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. પણ અમારું એવું માનવું છે કે હોઈ શકે કે 2022નું વર્ષ સ્ટાર્ટિંગમાં થોડું વોલેટાઇલ રહે. સ્ટાર્ટિંગના જે 2-3-4 મહિના હોઈ શકે કે થોડા વોલેટાઇલ રહે, અને માર્કેટ હજી પણ માર્કેટમાં એક ટાઈપનો એક ઠેરાવ આવી શકે, એક રેન્જ બાઉન્ડ માર્કેટ રહી શકે. પણ અમારું એવું માનવું છે કે એ એક પીરિયડ ઓફ કન્સોલિડેશન અને વોલેટિલિટી પછી માર્કેટની આગે કુછ ચાલુ રહેશે, અને હોઈ શકે કે 2022ના ખાસ કરીને સેકન્ડ હાફમાં અમારું એવું માનવું છે કે માર્કેટ વધારે સારું અને મજબૂત રહેશે અને વધારે મોમેન્ટમ પકડશે. તો બેઝિકલી હોઈ શકે કે ફર્સ્ટ ફ્યુ મંથ્સ, ફર્સ્ટ હાફ થોડું એક જે કહીએ કે કન્સોલિડેશન ચાલુ રહે માર્કેટમાં, પણ એના પછી જે અમુક જે આપણે ચેલેન્જીસનું ડિસ્કશન કર્યું હતું, ફેડના ઇન્ટરેસ્ટ રેટ હાઈ, કે સપ્લાય ચેઇન રિલેટેડ ઇશ્યુઝ, એ થોડા નબળા પડે, સોફ્ટ પડે, તો એના પછી માર્કેટ વધારે મજબૂત થશે અને આગે કુછ કરી શકવાની પોટેન્શિયલ છે માર્કેટ. બિલકુલ. તો આ બધા જ જે પેરામીટર્સ છે એની ઉપર આપણે ધ્યાન રાખતા રહીશું. એની સાથે જ રજા લેવાનો પણ સમય થઈ ચૂક્યો છે. આભાર નિલેશજી જોડાવા માટે, અને આ ઇન્સાઇટ્સ અને આ નોલેજ અને સાથે જ આ કમ્પ્લીટ એનાલિસિસ આપણા દર્શકો સાથે શેર કરવા માટે. અને ત્યારે જ આ શોમાં પણ અત્યારે આટલું જ. મને પણ આપશો રજા. વધુ સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.